टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં પીએમ મોદીની સરકારે સંસદમાં એક બિલ રજૂ કરવા માટે પ્રક્રિયા હાથ ધરી. હજી આ બિલ વિધિવત રીતે સંસદમાં રજૂ થાય ને એ પહેલાં તો અમેરિકા જબરજસ્ત અકળાઈ ગયું છે. અમેરિકાના નેતાઓની વાતો સાંભળીને તો લાગે કે જાણે તેમનો ગ્રાસ લૂંટાઈ જવાનો છે. અમે એફસીઆરએ બિલની વાત કરી રહ્યા છીએ. એફસીઆરએ એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ બિલ. મૂળે વિદેશોમાંથી આવતા ભારતમાં જે રૂપિયા આવતા હોય છે એ રૂપિયાને કંટ્રોલ કરવાની વાત છે. ભારતમાં આવતા રૂપિયાને તો સ્વાભાવિક રીતે ભારત જ કંટ્રોલ કરે, એની સાથે અમેરિકાને તો કોઈ નિસ્બત ના હોવી જોઈએ. એમ છતાં અમેરિકા અત્યારે અકળાયું છે. અમેરિકામાંથી એક પછી એક નેતા કહી રહ્યા છે કે આ બિલથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખરાબ થઈ જશે. વધુ એક નેતાએ આવી વાત કહી. હવે આ નેતા છે અમેરિકન સંસદ સભ્ય રાયલી મૂર. રાયલી મૂરે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું હતું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના માત્ર થોડાક દાયકાઓ પછી સેન્ટ થોમસ માલાબાર કિનારે આવ્યા હતા. ઈસુ ખ્રિસ્તે પ્રેરિત કરેલા 12 લોકોમાં સેન્ટ થોમસ સામેલ છે. તેઓ માલાબારના કિનારે આવ્યા ત્યારથી જ ભારતમાં ખ્રિસ્તીઓનો વસવાટ રહ્યો છે. પરંતુ ખ્રિસ્તીઓનો આટલો લાંબો ઇતિહાસ છતાં ભારતની સંસદ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટના નિયમોમાં એવા સુધારા કરવાનો વિચાર કરી રહી છે જેનાથી સરકારને ચર્ચ અને ધાર્મિક ચેરિટી સંસ્થાઓનો વહીવટ પોતાના હસ્તક લેવાની છૂટ મળી જશે. આ ખ્રિસ્તીઓ પરનો એક સ્પષ્ટ હુમલો છે. જો આ બિલ આ જ પ્રકારે આગળ વધશે તો તે ભારત સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધોમાં એક ગંભીર ચિંતાનો વિષય બનશે. તમે જુઓ કે ભારતની સંસદમાં જે બિલ રજૂ થવાનું છે એમાં ક્યાંય પણ ચર્ચો પર સરકારની કંટ્રોલ કરવાની વાત જ નથી. એમ છતાં પણ રાયલી મૂર કહી રહ્યા છે કે સરકાર ચર્ચો પર કંટ્રોલ કરી લેશે. અહીં ચોર કી દાઢી મેં તિનકા કહેવત યાદ આવે. કેમ કે તમે સમજો કે આપણા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુત્વવાદી સંગઠનો કહી રહ્યા છે કે હકીકતમાં અમેરિકા સહિતના દેશોમાંથી ભારતમાં આવતા રૂપિયાથી બીજું કંઈ નહીં પણ ધર્મ પરિવર્તન જ થાય છે. ભારતમાં ચૂંટાયેલી સરકારોની વિરુદ્ધ કાવતરા પાર પાડવામાં આવી રહ્યા છે. જેમ કે કેન્દ્ર સરકારને ઉથલાવવા માટે ચોક્કસ નેતાઓ, સંસ્થાઓ, પત્રકારો અને અર્બન નક્સલને ભરપૂર રૂપિયા આપવામાં આવતા રહ્યા છે. એ જ રીતે ભારતના બોળા હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા માટે પણ રૂપિયાનો રીતસરનો ધોધ વહાવવામાં આવી રહ્યો છે. હવે વિદેશમાંથી આવતા દરેકે દરેક રૂપિયાનો હિસાબ માંગવામાં આવશે. એટલે જ આ કાવતરા સહેલાઈથી પાર નહીં પાડી શકાય. માત્ર ને માત્ર આ જ કારણસર અમેરિકાના નેતાઓ એકદમ ઉકળી રહ્યા છે, આગ બબૂલા થઈ ગયા છે. તમે એમ ન સમજતા કે રાયલી મૂરની પ્રતિક્રિયા એકમાત્ર અપવાદરૂપ છે. અમેરિકામાંથી એફસીઆરએ બિલ સામે સખત વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. અમેરિકાના નેતાઓ કહી રહ્યા છે કે આ બિલ પસાર થશે ને તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખરાબ થઈ જશે. આ એક પ્રકારનું દબાણ છે. તમે યાદ કરો કે આ વર્ષે મે મહિનામાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારતમાં આવ્યા હતા. એ સમયે અમેરિકન સંસદ સભ્ય ક્રિસ સ્મિથે પણ રાયલી મૂર જેવી જ વાત કરી હતી. તેમણે પણ કહ્યું હતું કે જો એફસીઆરએ બિલ પસાર થશે તો તમામ ચર્ચોની મિલકતો પર સરકારનો કંટ્રોલ થઈ જવાનું જોખમ છે. અમેરિકાના નેતાઓ સિવાય ભારતમાં પણ આ બિલને લઈને લોકો ઉકળી રહ્યા છે. તેમની અકળામણ થઈ રહી છે. ભારતમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ વાંધો ઉઠાવી રહી છે. કેટલાક ચોક્કસ પત્રકારો એના વિશે લખી પણ રહ્યા છે. એટલું જ નહીં, દેશભરમાંથી ચર્ચો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. જેમ કે મિઝોરમમાં ચર્ચોનું જે એક સંગઠન છે ધ કાઉન્સિલ ઓફ ચર્ચીઝ 11મી ઓગસ્ટે એક વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બિલથી કોઈ કાવતરું નહીં ચાલે. એટલું જ નહીં, ભારત વિરોધીઓ સાથે આવ્યા અને તેમણે એક મોટું કાવતરું રચ્યું જે કોકરોચ જનતા પાર્ટીના આંદોલન સ્વરૂપે તમને જોવા પણ મળ્યું. આ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં પણ વિદેશોથી જ રૂપિયા મોકલવામાં આવ્યા. એની અત્યારે તપાસ પણ ચાલી રહી છે. ટૂંકમાં નવા બિલથી વિદેશી પૈસાના જોરે ભારતમાં જે સુરક્ષા સામે ખેલ ખેલનારાઓનો હવે કાળ આવી ગયો છે. જેથી લોકો એફસીઆરએના સુધારા બિલના નામે બુમરાણ મચાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચો પર જઈને ભારતને બદનામ કરવાનો એક ડ્રામા કરી રહ્યા છે અને લોકશાહી ખતરામાં હોવાના નારા લગાવવામાં આવી રહ્યા છે. તેમને સાથે ખુલ્લા પાડવા ખૂબ જરૂરી પણ છે. સવાલ એ થાય છે કે આખરે અમેરિકા અને પશ્ચિમી દેશના પેટમાં એફસીઆરએ બિલથી તેલ કેમ રેડાઈ રહ્યું છે.
જવાબ સાવ સ્પષ્ટ છે કે ભારતને અંદરથી નબળું પાડવાનો તેમનો જીઓપોલિટિકલ એજન્ડા અને ધર્માંતરણનો ખેલ હવે ખતરામાં પડી ગયો છે. વર્લ્ડ વિઝન ઇન્ટરનેશનલ અને કમ્પેન્શન ઇન્ટરનેશનલ જેવા કથિત માનવતાવાદી સંગઠનો વર્ષોથી ભારતમાં દલિતો, આદિવાસીઓ, ગરીબ મહિલાઓ અને બાળકોને જાળમાં ફસાવીને ધર્માંતરણનો ગોરખધંધો ચલાવી રહ્યા હતા. 1972માં ઇન્દિરા ગાંધીની સરકારે નાગાલેન્ડમાં અસ્થિરતા હોવા છતાં આ તત્વોને ખુલ્લો દોર આપ્યો હતો. દાયકાઓ સુધી ભારતના પૂર્વોત્તર રાજ્યો સહિત દેશભરમાં હિન્દુઓના ધર્મ પરિવર્તનનો ખેલ ચાલતો રહ્યો. પરંતુ જ્યારે 2024માં પીએમ મોદીની સરકારે શંકાસ્પદ સંસ્થાઓના એફસીઆઈ લાયસન્સ રદ કર્યા, તેમના ફંડિંગનો નળ બંધ કરી દીધો, ત્યારથી આ આંતરરાષ્ટ્રીય એજન્ટોના પેટમાં તેલ રેડાયું છે. વિદેશી ફંડિંગ મેળવતી સંસ્થાઓએ ભારતના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસને રોકવા માટે ષડયંત્રો રચ્યા છે. તમિલનાડુમાં 6000 મેગાવોટ ક્ષમતા ધરાવતો કુંડુકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટને રોકવા માટે અનેક ચર્ચો અને એનજીઓએ રસ્તા પર ઉતરીને અરાજકતા ફેલાવી હતી. આ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ ખાસ છે. વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી હતી કે આ પ્લાન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એમ છતાં ભય અને અફવાઓનું સામ્રાજ્ય ઊભું કરાયું. ખુદ તત્કાલીન પીએમ ડૉક્ટર મનમોહનસિંહે સાયન્સ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે અમેરિકા સહિત અનેક દેશમાંથી નાણાં મેળવતી સંસ્થાઓ ભારતના પરમાણુ પ્રોજેક્ટ્સ અને ખેતી ક્ષેત્રે જેનેટિક એન્જિનિયરિંગના વિકાસને રોકવાનું કાવતરું રચી રહી છે. 2014ના આઈબીના લીક થયેલા રિપોર્ટે તો પર્દાફાશ કરી દીધો કે કેવી રીતે બ્રિટન, અમેરિકા, જર્મની અને નેધરલેન્ડ્સથી કાળા નાણાં આવતા રહ્યા હતા. એનાથી ગ્રીનપીસ અને કોર્ડેટ જેવી સંસ્થાઓ ભારતના કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ્સ, યુરેનિયમ માઇન્સ અને નર્મદા અને અરુણાચલના હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ તેમજ વેદાંત અને પોસ્કો જેવા મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ સામે આંદોલનો કરતી રહી છે. માનવ અધિકાર, લોકશાહી અને પર્યાવરણનું મહોરું પહેરીને આ વિદેશી સંસ્થાઓ ભારતની આર્થિક પ્રગતિની પાંખ કાપવાનું કામ કરી રહી છે. હવે જ્યારે એફસીઆરએસ સુધારા બિલ આવી રહ્યું છે ને, ત્યારે આ દેશ વિરોધી સિન્ડિકેટની જાણે કે કમર તૂટી ગઈ છે. અત્યાર સુધી કાયદામાં એવી છટકબારીઓ હતી કે લાયસન્સ રદ થયા પછી પણ વિદેશથી પૈસાથી ખરીદાયેલી અબજો રૂપિયાની જમીનો, હોસ્પિટલ્સ અને શાળાઓ પર આ ધર્માંતરણ કરનારાઓનો કબજો રહેતો હતો અને તેઓ પોતાનો ધંધો ચાલુ રાખતા હતા. પરંતુ એ જે નવું બિલ આવી રહ્યું છે ને, એમાં એક માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે. હવે જે સંસ્થાનું લાયસન્સ રદ થશે તેની તમામ સંપત્તિઓ પર હવે કોનો તો સરકારનો કંટ્રોલ થઈ જશે, જેનો ઉપયોગ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના હિતમાં થશે. ચર્ચના બિશપ્સ, અમેરિકન સંગઠનો અને પશ્ચિમી મીડિયા આ જ કારણે ખ્રિસ્તીઓ પર અત્યાચારની બોગસ વાતો કરી રહ્યા છે. આ કોઈ ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો નથી. આ તો વિદેશી મની લોન્ડરિંગ અને દેશ વિરોધી ષડયંત્રો પર સર્જિકલ સ્ટ્રાઇક છે. ગમે તેટલો હંગામો મચાવવામાં આવે, પરંતુ આ સર્જિકલ સ્ટ્રાઇકને ટાળી શકાય નથી. એટલે દેશ વિરોધીઓની તકલીફો તો રહેવાની છે.